બાજુ જો સવારમાં છે ને ગ્રીન ડ્રેસ પહેરીને ફૂલ કામ કરવામાં આવે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં છે ને મમ્મી અને સોનલ બહુ જલ્દી કાકાના ઘરે વહી ગયા હતા, કારણ કે ત્યાં જલનો કાર્યક્રમ હતો. અને અત્યારે જો સોનલ આવી ગઈ છે ઘરે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે તે કઈ ને આપણે કાકાના ઘરે જલ નું હતું, પરિતાબેન નું. અત્યારે એ લોકો બધા 9 વાગે મહેમાન આવી ગયા હતા, 10 વાગે બધા વૈયા ગયા. પછી મેં કીધું ઋષિ હું તો છે ને, મેં એને નવરાવી. મેં તો પાછા ત્યાં જાય, કારણ કે ત્યાં લાસ્ટ એ લોકોને કરવાનું છે, તો આપણે ત્યાં જમવાનું છે અત્યારે કાકાને ઘરે. કાલે હું છે ને રાત્રે કેટલા વાગે 11 કે 12 વાગે હુઈ ગયો ને તો મારી આજ નીંદર જ પૂરી નહોતી. કોને ખબર, જો આંખું દુખે છે, ડોક દુખે છે, આમ 2 દિવસ આમ અકળાઈ ગયું હોય ને શરીર, એવું જ લાગે છે. એનું કારણ શું છે? શરદી થવાની છે. શરદી થવાની છે, એટલે તમને એમ જ થાય છે ડોક આખી પકડાઈ જાય. ડોક પકડાઈ જાય છે. તો ડોકને બામ લગાવીને મસ્ત મજાની કરશું તો આખો દી મજા આવશે. કે બપોર વસાડા તો હોવું જ જોઈએ. અને રિસીવ જો એ મારી ઘોડે થઈ ગયો, આખી રાત જાગે. માનો ને 5 વાગ્યાનો 6 વાગ્યાનો હુવાઈ રહ્યો છે, એક ઉકારો નથી કર્યો. ઉકારો કરે એટલે હિસકો નાખ્યો એટલે હુઈ જાય છે, એવું થાય છે. એટલે મને એમ જ હતું ઉઠી ગયો છે અને હું જાઉં એમ. તો શું તૈયારી છે હવે? અહીંયા તો કઈ થાય, બધું કામ કરીને જમે ગયા હતા. બસ ઋષિ ઉઠે ને તો નવરાઈને પછી કાકાના ઘરે જાવે. તો કાકાની ઘરે જમવાનું છે, ત્યાં બધા લોકો હશે તો ત્યાં મળશું. અત્યારે આજે છે રવિવાર, તો આજનો સિલ્વર પલ આપણે જોઈ લઈ. આજે ધીરકથી પતાકડું પાડવાનું જો એટલે પડે નહીં. હે નો પડ્યું ને? નો પડ્યું તો આને તું તૈયાર કર. તૈયાર ક્યારે કરી દે ભાઈ? આજ તો શ્રીમદ ભાગવત ગીતા ઉપર છે ભાઈ. હું લખ્યું છે, હાલો વાંચી લઈ. શ્રીમદ ભાગવત ગીતામાં અવધૂતના 24 ગુરુઓની શિક્ષાપદ કથા આવે છે. ધર્મ યાદુએ એક દિવસ નિર્ભયતાથી વિચારતા એક અવધૂતના દર્શન કર્યા અને તેમને પૂછ્યું, હે બ્રહ્મન, તમે મને વિદ્વાન બુદ્ધિશાળ થઈને પણ બાળકની જેમ અભિમાન રહિત થઈને શા માટે ફરી રહ્યા છો? ગાઈઝ, આમાં મને બહુ ખબર પડી નહીં. તમને લોકોને ખબર પડી હોય તો કોમેન્ટ કરજો. તો અત્યારે તો મેં નાસ્તો એવું કરી લીધું, કારણ કે સોનલની બધા 9 વાગ્યામાં વહી ગયા હતા ને, બધું રેડી કરીને ગયા હતા. તો મેં જોઈ તે નાસ્તો કરી લીધો. દેશીને થોડીક વાર હિસકાવ્યા. પપ્પા એના કામથી બહાર ગયા છે, સોનલને સાહિલ મૂકી ગયો. અને હવે પછી બધા પાસે ત્યાં જમવા જાવ. અમે થોડું ઘણું કામ ફિનિશ કરશું. ત્યાં સુધીમાં તમે છે ને જે જલ આપવું હતું ને એનો વિડીયો સોનલે લીધો છે થોડોક, હે ને? હા, જેટલો લેવાનો એટલો લીધો. ત્યાં પાછું એવું હતું, બહુ જોરથી બોલાય એમ નહોતું. કેમ? કારણ કે બાજુમાં ઈ લોકો બાજુના ઘરને અડીને જ તેને પાણી ઢોળે ત્યારે હતું. બધા ઈ લોકોને પાણી ઢોળે, બહુ પબ્લિક છે, બધા ઓટલે પબ્લિક આવેલો. કાકીનું પબ્લિક ઓટલે બધું બેઠું હતું. તો ગાઈઝ, એટલે ધીમેથી બોલીશું, જેવો આવ્યો એવો લીધો છે. જેવો આવ્યો એવો સ્ટાર્ટિંગ છે. ધીરે ધીરે આપણે સોનલને જ હોપી દેવાનું છે, બ્લોગિંગ કરવાનું. એટલે આપણે ખાલી એડિટિંગ મારવાનું રહે. તો તમે લોકો જોજો કેવો છે, કોમેન્ટમાં કહેજો. તો જો આપણે આવી ગયા છે પ્રકાશ કાકાની ઘરે, ને આપણા પરિતાબેનનું છે ને આજે જલ દેવાનું છે. કેમ જલનું થયું તાત્કાલિક? આજે ચાંદલો કરવાનો હતો ને, આજે કાલથી કમૂરતા શરૂ થાય છે, આજે લાસ્ટ ડે છે, એટલે આજે જલ આપી દઈએ તો પછી આગળ બધું થાય. હા, એ વાત સાચી. તો જો આપણે ફાઇનલી આજે આ જો પરિતાબેનનો આ લુક છે, કેવા લાગે છે કોમેન્ટ કરજો. અને તો ચાલો આપણે બધાને પછી જો આ બધા આપણે આવી ગયા છે મહેમાન, અને પછી આપણે થશે જલ લોકો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. છે ને ઊભા રહી ગયા છે. એમાં સૌથી મોટા રાધિકાબેન, પછી પરિતાબેન, હાથ ઊંચા કરજો, પછી સંજુબેન, પછી હેમાલીબેન ને પછી જીનલબેન. તો જો આપણે બધા અહીંયા ઊભા રહી ગયા છે. હા, એક પછી એક પ્રસંગ ચાલુ થશે હવે. હા, પરિતાબેન જલનો હવે વિધિ થાય છે. આ એના લીલી સાડીવાળા સાસુ છે અને અમારા કાકી છે. તો જો જલ લેવાનું છે. એનો વારો હોય પણ બે વિદેશ
પરિતાબેનના નણંદ છે અને સાડી ઉઠાડે છે. બધા પરિતાબેનના કાકી જે આવું છે એ પણ વધાવે છે. પરિતાબેનના નણંદ છે, દાણો પહેરાવે છે. પાયલ પહેરાવે છે. તો આપણે હવે આવી ગયા છે કાકી હવે વધારવા માટે. તો પરિતાબેનના નાની, બે મામી અને માસી આવી ગયા છે. તો જો મમ્મી અને બે કાકી આવી ગયા છે. તો પરિતાબેનના મામી આવી ગયા છે. આ મામીએ પરિતાબેનનો સંબંધ કરાવ્યો છે. તો જો મારી પાંચે નણંદુ આવી ગયું છે ફોટા શૂટ કરવા માટે. અત્યારે બપોરના 12 અને જો આ બાજુ સોનલે છે ને ફરીથી કપડા બદલાવી છે. કપડા બદલાવાની તને આળા નહીં? એવું નતું. કેમ? ઈ કુર્તી ઘડીક જ પહેરી હતી, પછી બપોર પછી આપણે જવાનું છે, પછી આ કુર્તી તઈ પહેરી લઈ. તો એની બપોર કેળે હોત તો હું વાંધો? પછી આ કુર્તી પર ડબલ ત્રણ કપડા ધોવાના ન થાય, ખબર ન નવા હોય પડી એટલે મને. મશીનમાં ન અને આ બાજુ જો રિશિવભાઈ ઉઠ્યા છે. એ રિશિવ કેમ લેટ ઉઠ્યો? આ જે અહીંયા મૂકી દેવાય, આ જે વાલા અહીંયા મૂકી દેવાય. લઈ લે. ક્યાં હતું? દાદા ભગવાન ક્યાં હતું? દાદા ક્યાં હતા? હા પપ્પા. રિશિવ ફોટામાં જોઈને પપ્પા જો બોલે છે. લાઈવ બેઠા છે નથી દેખાતા. જો રિશિવ જો ઉપરથી નીચે આવી ગયા છે ને આ બાજુ રોહિતભાઈ રેડી થઈ ગયા છે. શું છે આજે સન્ડે નો દિવસ? આજે તો મેરેજમાં જવાનું છે આપણે. મારે તમારી યારે નથી આવવાનું મેરેજમાં. કેમ? મારે બીજે જવાનું છે. તમે બીજે અમે બીજે. ગાઈઝ આજ બે જગ્યાએ જવાનું છે અલગ અલગ વ્યવહારિક કામ માટે. એટલે રોહિતની બીજે જાય અને પપ્પાની રોહિત જાય અને હું સોનલ જાઉં અને રિશિવને હવે કોની યારે મોકલવી રોહિત આપણે લેતો જવાનું. તો ચાલો હવે પ્રકાશ કાકાને ઘરે જઈએ. ત્યાં જઈને ઘરે પહોંચી ગયા છે. અહીંયા જો સાહિલ વહી ગયો છે.
પપ્પા આવી ગયા છે, રાજુ કાકા આવી ગયા છે, રોહિત છે, સંજય કાકા છે, અને આ બાજુ જો રિસીવ આવ્યો ને ત્યાર નો એ કરે છે. અને અત્યારે હવે ટીવી કરી દીધી છે તો એ બંધ કરી દીધી, હવે હાથે હાથે મથ્યા રાખે છે. તો જો બધા લોકો બેસી ગયા છે અને જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જો આ બાજુ છે ને બપોરની રસોઈ બને છે, લાપસી બની ગઈ છે. આ બાજુ લાપસી, રોટલી, મગનું શાક. લાપસી કોણે બનાવી? લાપસી બધા વડીલે બને. આ બધા ભેગા થઈને બનાવી. એક લાપસીમાં કેટલા જણા મતતા હતા. અને જો આ બાજુ કાકી બેસી ગયા છે રોટલી વણવા. અને અહીંયા અડધી રસોઈ રેડી થઈ ગઈ છે, લાપસી ને એવું. કેમ છે કાકી? કાકીની વેલા ઉઠ્યા છો ને? કેટલા વાગે ઉઠ્યા? 5 વાગ્યાના ઉઠ્યા છે. અને આ બાજુ હેમાલી અને જીનલ જો બધું હરખું કરે છે. અને અહીંયા જો કાકીના બા છે, માસી છે, જય શ્રી કૃષ્ણ બધાને. અને મમ્મી બધા બેસી ગયા છે. તો હવે રસોઈ રેડી થાય એટલે બધા લોકોને બેહારવાના છે. ચાલો, જમવાની તૈયારી થઈ ગઈ છે ને હવે બધા બેનું બધા પીરસે છે ને અહીંયા બધા જમવા બેસી ગયા છે. સૌથી ઉતાવળ આને છે જો રિસીવને સમસી લઈને બેસી ગયો. મમ ખાહે આમાંથી કાંઈ નહીં અને બેસી ગયો છે. તો ચાલો, બધા લોકો જમવા માટે બેસી ગયા છે. તમારે કેમ નથી જમવાનું? સંજય કાકા બીજા બહારથી જમીને આવ્યા છે. તો ચાલો જમી લે. હા, અહીંયા લાપસી છે, ત્યાં લાડવા, ખમણ, લાપસી, દાળ, ભાત. ચાલો બધા જમવા બેસી ગયા. જમવામાં લાપસી, દાળ, ખમણ અને શું કહેવાય બટાકાનું શાક છે, મગનું છે. પણ રોહિતભાઈ છે ને મેન લાપસી ખાવાની હોય. લાપસી ક્યારેક ખાવા મળે, ખમણ રોજ મળે. હે જરી કેવી લીધી? લાપસી તો રોજ ન મળે ને, ક્યારેક મળે. જો લાપસી લઈ લીધી છે પપ્પાએ. લાપસી દાવે સાહિલ, બાકી એક રોહિત જ નથી લાપસી ઓછી ખાય. થોડીક લે એમ ન થાય, થોડીક લેવી પડે. પપ્પા અગાઉ ના પાડે, એને બપોર કેડા લાપસી દેવી પડે. તો જો એવું છે. ચાલો જમી લઈ. રિસીવ જમવા બેસી ગયો પણ એ હું ખાઈ છે કઈ ખબર નહીં. એ લાપસી ખાઈ જાય, એ ખાય. વાગવામાં થઈ ગયા છે અત્યારે સાંજના 10 અને જો મેરેજમાંથી ને એમ આવી ગયા છે ને ભાઈ. બહાર ફૂલ ઠંડી છે અને ઠંડીના હિસાબે આપણી તબિયત બગડી ગઈ હતી ને એટલે ટોપા પહેરવાનું ચાલુ કરી દીધું. હકીકત હું ટોપો પહેરીને રાતે હોઉં ને તો મને બહુ મજા આવે. એમ નહીં, હું ટોપો પહેરીને હોઉં ને સાંજે એટલે મગજ ગરમ રહે કે નહીં, એટલે નસું બધી ખુલી જાય, આમ મજા આવી જાય. હું કેદું નો ગોતતો તો જડતો નહોતો. ઠંડુ હોય ને પંખો ચાલુ હોય ને એટલે શરીર નું થઈ જાય, અકડાઈ જાય. ઠંડીમાં પાછો પંખો ચાલુ એવું છે. તો બધા લોકો મેરેજમાં આવીને અહીંયા બધા બેસી ગયા છે. અને રિશિવભાઈને આપણે તૈયાર કરી નાખ્યો હતો પણ જાતી વખતે 5 વાગે વિડીયો લેતા ભૂલી ગયા હતા. જો એક એને કાંઈ ઠંડી બંડી વાય નહીં, આમને માયલા રાખે. ઘોડિયામાં હુરાવો અને માથે પંખો ચાલુ હોય અને એમાંય પીપી કરી ગયો ને તોય મમ્મી એને ઠંડી ન હોય. તમે વિચાર તો કરો. અને આપને કેટલી વાય? હા, એને નથી વાતી તો વાત છે, તમને ખબર નથી વાતી. રિશિવ મમ્મીને બામ લગાવી દે, બામ લગાવી તો. રિશિવને એક રમકડું બામનું છે ને બહુ પ્રિય થઈ ગયું છે. હે ને બામની ડબ્બીએથી રમી રાખે ગમે ત્યાં જાય ને બામ. રિશિવ સ્ટાર ક્યાં છે? હમણાં વ્લોગ ચાલુ હતો ને તો એક વ્લોગમાં આપણે ટબમાં બેહારેલો રાખ્યો હતો. એ વિડીયો જોયો ને તો ટબ સાંભળી ગયો, તેને ટબમાં બેવું હતું. કાઢ્યું લ્યો અત્યારે એને. ક્યાંથી કાઢ્યું ટબ? મેં કીધું આ તો ઓલું તમે સવારમાં કપડા ધો એ છે કે નહીં? તો અલગ છે રમવાનું સેવડો બનાવો. હવે આને રમવાનું થઈ ગયું, અહીંયા રાખવાનું એટલે ટબમાં રેમાં રાખે. જો છે ને. હાલો રિશિવ હાલા કરાવી દો. હાલો હાલ હાલા હાલો હાલ ઘોડિયામાં નાખી દો. હાલ વાંચ્યું એવું એ. તો ચાલો ગાઈઝ, જેની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિશિવ ટાટા કહી દે. બાય બાય. ટાટા બાય. કરી દો ટાટા. ટાટા.